ભાઈ દો મારી દુકાન આવેલ છે ધોનેરા હાઈવે ઉપર। મારી દુકાનમાં રાત્રે કોઈ શખ્સો અજાણ્યા આવી દુકાન તોડી હતી, અંદર 15,000 કેશ પડી હતી, એ લઈ લીધી અને વડગામડા જેવી રીતે પ્રશ્ન બન્યો એ જ પ્રશ્ન મારી દુકાને બનેલ થઈ। પત્ર પણ તોડ્યા છે, અંદર સીલિંગ હતી, સીલિંગ તોડી નાખી હતી। ગામમાં પણ આવી 2-3 ઘટના બની। સરકાર સાથેને મારો એટલે જ નિવેદન છે કે આનો કોઈના કોઈ પગલું લો। અંદાજિત કેટલા સમયમાં ઘટના બને કોઈ ખ્યાલ આવેલો છે? અંદાજિત લગભગ આ મહિનોથી તો ઘટના બને જ રહી હતી। તમે સવારના દુકાનમાં આવ્યા ત્યારે કઈ હાલતમાં હતું? સવારમાં દુકાનમાં આવ્યા ત્યારે હાલત તો પૂછ્યો જ મત એવી હાલત હતી, કેમ કે અમે વેપારી પૈસા દેવા માટે ઉછીના લાવેલ પૈસા હતા, એ પણ પૈસા ચોરી ગયેલ હતી। મારું નામ રવદીભાઈ ખેમાભાઈ પટેલ। અરબુદા પાર્લરમાં હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપર કોઠી ગામના સ્ટેશને થી થોડાક આગળ પૌડું વચ્ચે ચોરી થયેલ છે। ચોરીમાં કેટલા રૂપિયા હતા? 15,000 રૂપિયા, 15,000 ને 300 જેવા છૂટા હતા। 300 જેવા છૂટા હતા। અગાઉ અમારા ગામમાં એક ચોરી થઈ હતી, અગાઉ એક ઝાટકો પણ ગયો હતો અને વડગામ